મહિલા નર્સનો આપઘાત. એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું. 23 વર્ષીય નર્સ શ્રુતિબેન ગુંડાએ વેલેન્ટાઇન હોટલમાં આપઘાત કર્યો. યુવતી કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી. યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા. ડિંડોલી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ પાસેથી. ધ્રુવ, એક સ્ટાફ નર્સે હોટલમાં આપઘાત કરી લીધો છે, શું માહિતી? બિલકુલ સાચી વાત છે. સુરતના કિરણ હોસ્પિટલની એક સ્ટાફ નર્સ છે જેણે ગતરોજ જે છે તે આપઘાત કરી લીધો ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી જે વેલેન્ટાઇન હોટલ છે, આ વેલેન્ટાઇન હોટલની અંદર તેને એનેસ્થેસિયાના ઓવરલોડ ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનું હાલ આ સામે આવ્યું છે. હોટલમાં યુવતી ગઈ હતી, ત્યારબાદ આ એનેસ્થેસિયાના તેને ઇન્જેક્શન લઈને ઘણા સમય સુધી બહાર નહોતી નીકળી અને હોટલના સ્ટાફને તે મૃત હાલતમાં પડી આવી હતી. જોકે તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જોકે ત્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક જે ડિંડોલી પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ તો આ સમગ્ર મામલે તપાસ જયારે પોલીસ કરી રહી છે, ત્યારે પ્રેમ પ્રકરણમાં આ મહિલાએ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે આપઘાત પાછળનું શું કારણ છે તે હાલ પાક્કું કઈ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર.